પાટણ જિલ્લાના સરસ્વતીના રખાવ ગામે દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ કરી રેડ। રખાવ ગામના લોકોએ જનતા રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો। સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે રખાવ ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ હપ્તા લેતી હોવાના આક્ષેપો ગામ લોકોએ કર્યા હતા। પાટણના કોંગ્રેસ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની કામગીરી મુદ્દે ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા હતા। ગામ લોકોએ સરસ્વતી પીઆઈને જાણ કરતા પીઆઈએ ઉદ્ધતાભર્યો જવાબ આપ્યો હતો, જેથી આખા રખાવ ગામનો દારૂ બનાવવાનો કાચો માલ તથા ટોટલ મટીરિયલ પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો અને પીઆઈ સામે નાશ કરવામાં આવ્યો હતો। અગાઉ આ મુદ્દે પીઆઈને ટેલિફોનિક વાત કરતા ગામમાં દારૂ વેચાતો ન હોવાનું પીઆઈએ જણાવ્યું હતું। પીઆઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ગામ લોકોએ કરી છે। રિપોર્ટર રાજુ જોશી, પાટણ। જો આજથી 10-15 દિવસ પહેલાં મારી રખાવ ગામે મુલાકાત હતી। એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું। ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા। આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે। ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો। અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે। વારંવાર રજૂઆત કરવા છે તો ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ। એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ। સરપંચ થોનાજી હલાજી 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી। બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો। આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે। ગામનો કોઈ માનતા નહોતા। રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળે કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે। ગામમાં ઘણી બહેરીને ખાવા નથી મળતું।